હાલ ભાઈ આવો હમણાં ગામમાં આટો મારતો હો. હે આટો મારતો હો, ગામમાં જતા હો ને ગણપત દાદા જતા હો. એ ગણપત દાદા નો જાતો ત્યાં તને ના પાડી છે ખબર ને નકામો મારીને ખો થાય છે રોજ બધા હારી. એ ભાઈ તો ગામમાં હે ને એક આટો મારતો બરોબર. આટો મારવા જાઉં ને ત્યારે હા તો ગણપતિએ જાતો જ નહીં અને પેલા એક કામ કર પેલા ખાતો જા પછી તું તમ ત્યારે જા. એ ભાઈ મને ભૂખ જ નથી લાગી, મારે નથી કહું તું ખાઈ લેજે. ચાલ તારે ભૂખ નથી લાગી ભૂખ નથી લાગી તો નથી લાગી. એટલે એમ નહીં કાંઈ પેટમાં દુખતું નથી ને. એ ભાઈ એવું કાંઈ નથી. તાવ આવે એ ભાઈ તાવે નથી આવતો. અરે એમ નહીં તો તું 3 દિવસ ખાતો નથી તો તું કરે હું. એ ભાઈ ભૂખ ન લાગે તો હું શું કરું? ભૂખ જ નથી લાગી નકર તો હું હે ને ખાધા વગર રહું જ નહીં. ભાઈ ગામમાં આટો મારીને પેલા હેરવી જો તો. આ તો જા જલ્દી પતો આવી જા પણ ગણપત દાદા તો આટો ન મારતો નકમને ખો થાય આપણે છે ને નિરાતે દર્શન કરી અને ઉજવું હોય સારું મોરું ઘરે આવો જા આવું પડે હો. બાકી ખોટું બોલીને ભાઈ જાતો હશે ખરી. આમ તો ગાંડો 1 કલાક પૂછ્યો ન રહે અને 3 દિશા નથી ખાધું. ખાતો છે કે નહીં ખાતો એ ખબર નથી પડતી. બહુ ગરમી થાય હો અંદર. ગરમી થતી હતી ને તો શરૂમાં તૈયાર કરી નાખ્યું છે. કરી નાખ્યું તે હા ગણપતિ દાદાને જમાડવાનો વારો છે આપણો, ખબર ને? પેલા ખબર છે મને ખબર તમ તારે. હા પણ હે જીણાદા આ તમે ઘી ક્યાંથી લાવ્યા હતા? એ ખબરી ઘી તો આપણા ઘરનું છે. હવે ઘરનું થોડું ખાટું બડા ફોરે ખાટું થોડુંક થઈ ગયું તું. ખાટું ફરતું હતું એમ ઘી હા હવે હોય જ નહીં. હું અરે આ ઓલી બરણી ટીંગા એમાંથી નાખ્યું ને કઈ ઓલી મોટી બરણી છે ઈ? તો એ ગાંડીના ઈ બરણી માં નોત લેવાનું ઘી. તો ઈ ઘી છે ને ધીરાજદા કેદુ નામ બહાર ગયા તે દુનું ઘી છે અને ઓલી નાની બરણી છે ને એમાં તાજું ઘી હતું. એ મને શું ખબર તને? તુંય ખરો પણ ઓલી મેં કાજુ બદામ આપી હતી ઈ નાખીને પાછી. તે ઈ કઈ હું ફાકડા નથી ભરી ગયો. તારો ભરોસો થોડો કરાય, તું તો બુકડા મારી જા. ના ના ઈ નાખ્યા છે લાડવામાં જ. નામ તો હવે સૂર્યનું થરી ગયું છે. હાલો બે થઈને લાડવા વાળી નાખી. હાલ હાલ બોલા પાછા છે ને મોડું થાય ને તો પથુભાઈ રાયડું પાડે ટાઈમે થાવ તો પકડતા હોય એમ કે છે. ઈ વાતય તારી હાશી. હાલ હવે ઉતાવળ રાખ્યું આપણે. આ વખતે બધું ભાઈ આયોજન સારું થઈ ગયું કા? હા હો તમને કટકી તો કરવા દીધી ને આ વખતે એટલે. લે એવું પથુભાઈ આમાં ધર્મમાં કામમાં અમે એવું કોઈ દી કરતા જ નથી. બટુક ભોજન કેમ થયું પણ? અરે એક નંબર હો ભાઈ, બધા બાળકોને મોજ આવી ગઈ. આપણને આપણે પરસાદી ન લીધી. હા હો ખબર નહીં આવ્યા. આજ એનો વારો છે ને થાળ નો. હા જય ગણપતિ દાદા, જય ગણપતિ દાદા. હે ગણપતિ દાદા અમારું હૃદયનું ધ્યાન રાખજો અને કાક ચમત્કાર કરજો. બેહો બેહો. ઓય આવો. શું પથુભાઈ આમ તો બધું મજામાં ને? હા શાંતિ છે ખબરી તું કે? બસ આ વખતે પણ આયોજન મસ્ત થઈ ગયું ને. અરે કયો એવું આયોજન થઈ ગયું. હે પ્રસાદ લઈ. હા લ્યો વેચી દઉં. હે એ ગજુભાઈ ચમત્કાર થઈ ગયો. હું એ જો વે મે 5 લાડવા લાવ્યા હતા. લે પરસો પૂર્યો હો. હા બાપાએ પરસો પૂર્યો હો. હે ગણપતિ બાપા, હે ગણપતિ બાપા. એ હાથ ક્યાંથી નીકળ્યા? લે ગાંડો આની તો બહાર નીકળ બહાર નીકળ. બહાર ગાડ ખબરી એને બહાર ગાડ આન પતું. અમને તો એમ કે બાપાએ પરસો પૂર્યો ત્યાં તો આ મુઈક લાડવા મુઈક. એક ખાઈ લેજે, એક ખાઈ લેજે. અરે તારી જાય એ ગાંડા તને ના નથી પાડી કે આમ થાળમાં એમ ડાયરેક્ટ હાથ નો નખાય, પરસાદી વેસવાની જ હોય. તમે મને શું કીધું હતું કે અહીંયા ન આવતો તે? હું તો પાછા ગણપત દાદા ને હતો. અરે પહેલા દિવસથી જ તને આ રાઉન્ડમાં જ નહોતું આવવાનું તારે. એ અમારો ભાગ છે હો, એમ ન હાલે. આવું તો પડે જ ને. પણ આમ કઈ પરસાદી થોડી ખવાય? એ પછી તો ગમે એમ જ ખવાય. જો હું અહીંયા છે ને હજી એક લઈ લેજો. જો, એલા પ્રેમથી ઓય બાપા, ઓય બાપા. પ્રેમથી સમજાવે તો માની જા ને. જવા દે લેતી પગ નો મૂકતો હવે. ના 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 ગાંડાનો એમાં કોઈ વાંક જ નથી. આના ભાઈનો વાંક છે. તેથી આપણે એને સોખવટ નહોતી કરી કે ભાઈ હવે ઉના દાદા ગાંડાને અહીંયા નો આવવા દેતા, તેને ઘરમાં પૂરી ન રખાય. હવે એના ભાઈએ તને બગાડી નાખ્યો છે. એ શેરીમાં છે ને અમારું નામ છે હો, એટલે ભાગ અમારો ગણપત દાદામાં છે. એમ નો હાલે કે તમારે એકલા ગણપત દાદા નથી હો પાછો. ઓય બાપા. હવે ગાંડા તને તો ના પાડી હતી ને તારા ભાઈ ને ના પાડવી છે. હવે તમે બે ભાઈ છે ને, અરે ભાઈ હું તમે આખું કુટુંબ હવે ડોકાતા જ નહીં. નીકળ્યા જો તો હું મારા ભાઈને કહો જ છું. જો હમણાં કહી દે જા, કહી દે જા. જોયું પથુભાઈ એક જ લાડો હોય તો મને એમ કે ગણપતિ દાદાએ જમી જા લાડવા પણ ગાંડો ખાઈ વયો ગયો. તો હું હવે સારું હવે ધ્યાન રાખશું. બેહો બીજું હું.
એ સાનો લે હું છું કૂતરું કાઢી ગયું એ ભાઈ કાંઈ કૂતરું નથી કાઢી ગયો તો હું લેવરો હવે ભાઈ મને માર્યો. તને માર્યો હા કોણે માર્યો ગજુએ પથુભાઈ અને ખોપરી જીડા દાદા બધા તને મને માર્યો. બધાય તને માર્યો તને હા તો યા એમની તને માર્યો હું લેવા એ ભાઈ મેં લાડવા ખાધા ને એટલે મને માર્યો એ. એ લાડવા તો પરસેદીમાં આવે તો ખાવાના તો હોય ને મારે હું લેવાય હાલ મારી હારી હમણાં બબે સડાવું એને આપણે ભાગ આપેલો છે એ ભાઈ મને પરસેદીમાં નહોતા આપ્યા અહીંયા. તો ઈ લાડવા ઝારવા આવ્યા ને તે હું માયાથી ચોરીને ખાતો હોય ને તે પકડાઈ ગયો એટલે માર્યા. ઓય બાપા બેટા રેખા તને વાંચી સોરન તને ના નથી પડી જે દુના ગણપતિ આવ્યા ને જે દુના આવ્યા ને તે દુનો તું માર ખાશો એક ધારો એ ભાઈ નકરા માર નથી ખાતો હો. તો રોજ લાડવા તો ખાવ છો. આજે તો હું પકડાઈ ગયો નકર રોજ લાડવા હું ખાતો હોત ને ગણપતિ વાય બેસીને ખાતો તો. બોલો ભાઈ આને મારે શું કેવું રોજ ગણપતિની વાયા બે લાડવા ખાય અરે આજ પકડાઈ ગયો એટલે આજ તે માર ખાધા ને હા હા ભલે ખાધા અને મારી વાત સાંભળ આજ છે ને અમથા ગણપતિનું વિસર્જન છે હાલના એ ભાઈ ઈ બધા કોઈ લાભ જ નથી લેવા દેવો. આપણે બે ત્રણ વિસર્જન કરી આવી તો. ચાલને અત્યારે જ જઈ એ ભાઈ અત્યારેથી બધાના બેઠા છે ધ્યાન રાખીને જ બેઠા છે. બધા બેઠા છે હા ઓ ઘરે વયા જાય ને એટલે કામ કરે આપણે બહાર બેસી ધ્યાન રાખીને અને વયા એ આમ જાય અને પછી આપણે આમ જાય હા ઈ કોઈને લાભ જ નથી દેવો. આપણે બે છે ને વિસર્જન કરી આવી એટલે આપણને તો પૂજ મળે. હા હા હાલ ફરી આવી હાલ. હે ઝડપદા આ પથુભાઈ ની ગયા તો બહુ વાર લાગી. હું હાલો ને આપણે અત્યારે રોંઢા કરીએ બી. ભાઈ આવશે ઈ સને ટેમ્પા વાળાને જે કેવા જવા નતા ને પછી ઈ જમવા જવા નતા ઘડીક બેસ ને. પણ ક્યાં રૂના તો બેઠા હમણાં આવી છે એમ કહીને કે આવ્યા જ નહીં પાછા. ભાઈ આવશે બેસ ને ઘડીક ભાઈ તું હવે. હે ઝડપદા હવે આ કઈ લાડવા કે કોઈ વસ્તુ પડી નથી અને આમ થાય વાટમાં મળશે જ તે ઘણી વાર લાગી એટલે આપણે જમતા આવીએ એટલે હારો હારના ભેગા થઈ જાય કે નહીં. એટલે ઈ વાત હાચી હોય જે મારા જમીન પછી નાવાનું બાકી છે. હા, તો પછી હાલો જઈ આવી જ તે. હાલ હાલ તો એ ભાઈ કોઈ છે નહીં ગણપત દાદાનું ઉત્થાપન કરી લે બરોબર. હા હા હાલ ઊંચા પર કરી લઈએ બોલો ગણપત દાદાની જય. ઓય મારો તો હા બોલાવા ચાણી ઉલા બોલા મનમાં જાય બોલી ચાલે સાનો મનો હળુ હળુ વ્યુ થવાનું છે એ ભાઈ અબલા લે ક્યાં ભાગ્યા? હું ક્યાં ભાગ્યા એટલી બધી થોડી વાર લગાડવાની હોય. પણ ટેમ્પા વાળા પાસે જાતા એને 3:30 નું કીધું. હા તો બસ એ સમય બરોબર જ છે ને. હા તે કઈ વાંધો નહીં અમે બે જો જમીન આવ્યા તમે જાતા હો લાવ જમતા હો. હા તમે ઘડીક બેઠો ને ત્યાં હમણાં આવી. હા જમીન આવો તમે જા. હા બે તે પતુભાઈ કીધું તું કે ભાઈ અડધી કલાક એમને એમ બેઠજો ન બેઠા. ભીખા છે પતુભાઈ આવું ઓય 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 હાય, હાય, હાય. એટલે હું કેતો તો ત્યાં કોક ને ધ્યાન રખાય એમ ત્યાં ભાગ્યા ભૂખ્યા મરી જવાના હતા આમ જોતો ઓલા બે વિસર્જન કરવા ભાગ્યા કે હું પકડો એને પકડો ધોડો ધોડો. એ ભાઈ રિક્ષાવાળાને કહી દીધો તો આમાં કેટલો વજન છે. હવે રિક્ષા વાળો ક્યાં છે તળાવ ક્યાં આખું ઓય 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 પપ્પા આમાં પૂછા ઘાસ્યા વગર ગણપતિ બાપાને ક્યાં ઉપાડ્યા? વિસર્જન કરવા પણ અમને બધાયને અહીંયા પૂછવું તો પડે ને. અહીંયા બધું નક્કી કરેલું છે સાંજના 3 વાગ્યાનું ને અત્યારે ઉપાડ્યા. એ તમને ગણપત દાદાની ધ્યાન રાખવાનું કીધું ના કોઈ હતું રેઢા મેકીને વઈ ગયા ઉલટા એમી બે ભાઈ હારા કહેવાય વિસર્જન કરવા જાવી સીવી. હા એઠા તો ઉતારવા જ ન દેતા ને હવે. હવે તો હું પણ હવે ભાઈ તે ગાંડા પણ એ ઉના દાદા તમે તો સમજુ છો આવું થોડું કરાય. મારી વાત સાંભળો વિસર્જન કરવા અમને એમ કે કોઈ નથી આ બધા વયા ગયા મેકીને એટલે અમે બે ભાઈ છે ને ઉપાડા ગણપતિ દાદાને લ્યો આ તમારી બેયની ભૂલ છે ને અહીંયા નડી. એ ઉના દાદા કઈ એમ થોડા ઈ ભૈયા દેવી એમ એમી જમવા જતા ખાલી. આ તે જમવા જાતા તે શું થઈ ગયું ભાઈ અને અમે ક્યાં ખોટું કર્યું હતી અમે તો અહીંયા તળાવમાં લઈ જઈ છીએ ગણપતિ દાદાને વિસર્જન કરવા એ બહુ વજન લાગે ઘડી ગજો તારા ના, ના, માથે એ પછી તમારા માથે ઘડી મેકી દો. એલા તું પાડીશ ક્યાં તળાવે જાવ તમે? ક્યાં તળાવ હું આપણે દર વર્ષે થઈ ના અરે દર વર્ષે ના તમારા પગ ડૂબે એટલું પાણી નથી આવતું આવ્યું. પાણી નથી એમાં નથી જ તે ને. અને આમ જો આખા એરિયા થઈને આપણે લાવ્યા છે ગણપતિ તો બધાને હપીને જવાનું છે. અને હવે આમ જોવો એક વાતની હો વાત પેલા તો આ તમે પૂછ્યા વગર જે કાર્ય કર્યું ને 5000 દંડ ભરવો પડશે. એ હા છે તાર હું રે વાપરું ભાઈ એ ઉના દાદા આપવો પડશે વટન. તો આખી શેરી વાળા ભેગા થઈને તમારો વિરોધ કરશું ને ઘર મુકાઈ દેવું બોલો. એ ભાઈ એવું નથી કરો અહીંયા રહેવાનું હોય આપણે 5000 દંડ ભરી દે. બીજી તારા રીતે બધું છું હાલ ભાઈ વિસર્જન કરી આવી આમ એ ઓના દાદા પ્રેમથી આપી જાઓ પૈસા પછી નહીં તો ધડ કરતા અમને આવડે છે. મારી વાત સાંભળો
હાલો તમને 5,000 રૂપિયા આપી દઈ અને અમે વિસર્જન કરી આપી તમ તારે હું ક્યાં ના પાડું. આપી દે ને, આમાં વજન લાગે છે હા ભાઈ આપું છો પકડી ખા ખાને. હાલો હવે અમે જઈ વિસર્જન ઓ, કરવા. ઓ, ક્યાં ક્યાં હું હવે તળાવિયા જઈ ને. હા તે હાલો બધા હારો હાર જઈ તમ તારે. ઓ ભાઈ ત્યાં ક્યાં તળાવમાં પાણી જ છે? આ વખતે ફેરવેલું છે ને ટેમ્પાને કીધેલું છે ને ઈ ભાડું તમારે જ દેવાનું છે 5,000 ટેમ્પાનું. એ ભાઈ ભાડું બાડું અમે નહીં આપ્યો ટેમ્પાનું. તો પણ લે તો હાલો માથે ઉપાડીને તમ તારે. બચ્ચા ક્યાં હું નિષ્કલંક મહાદેવે એ હા